સુરતના ઉધના દરવાજા રિલાયન્સ મોલ પાસે જૂની સબજેલ સુધી વહેલી સવારે નો પાર્કિંગમાં ગેરકાયદે થતો વેપાર બંધ કરાવવા કેમ ટ્રાફિક વિભાગને રસ નથી તેવી ચર્ચા શહેરમાં જોવા મળી છે. સુરતમાં સામાન્ય નાગરિકોની ટ્રાફિક વિભાગની હેલ્પલાઇન નંબર પર અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં જાણે કોઈ રીતે ટ્રાફિક પોલીસ દબાયેલી હોય તેમ ઉધના દરવાજા ખાતે રિલાયન્સ મોલથી જૂની સબજેલ સુધી વહેલી સવારે 3 વાગ્યાથી નારિયેલ ટ્રકો અને ટેમ્પાવાળાઓ ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યા છે. જોકે ફરિયાદો અને રજૂઆતો બાદ પણ તેઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. નો પાર્કિંગમાં ગેરકાયદે થતો વેપાર ક્યારે બંધ કરાવવામાં આવશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.